તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ને આજે હું આવી ગયો છું ભાઈ ઉપલેટાની બાજુમાં સમઢિયાળા એટલે મારું સસરાનું ગામ. અને જો પાછળ ઉનાળુ બાજરાનું વાવેતર થઈ ગયું છે ને જો ઓલો સાહેબ રખડે ને મારો હાળો વિજય તો એ અત્યારે વર્ગી ગયા છે પાણી વાળવા અને રીંગણીમાં પાણી હાલે છે ને. તો જો જમાવટ તો જો હા કારીગર અને એક દાગીનો આમ જો ખુશી જો આમથી આવે. જો કેટલા વીઘાની રીંગણી છે ભાઈ? સાચું કહું ખોટું કહું તમને જે મજા આવે. 10 હાર્યું છે. 10 હાર્યું સારી થઈ હું રીંગણી ભાવમાં આવી ગઈ નથી વાંધો ભગવાનની દયા. તો રીંગણા ભરવાનું કામ ચાલુ છે વાડીએ. અને એની પાસે ટમેટાનું કંઈક અલગ જ ટાઈપનું બિયારણ છે, દેશી ને ઇંગ્લિશ ને મિક્સિંગમાં હોય એવું. તો એક ટમેટું 200 ગ્રામનું થાય. 200 ગ્રામનું ટમેટું ભાઈ મફત લઈ જવાનું. અને હું તમને આગળ ટમેટા બતાવું એની પહેલાં આપણે જરાક રીંગણા જોઈ લઈ કેવું કામાં શું કહેવાય ફાલ છે રીંગણાનો. તો એમાં તમે શું ફાલ પકડાવવા માટે શું કર્યું હતું? એમાં તો જાદુ કર્યું છે, હું નથી કર્યું એમ પૂછ. એટલે તમે સિક્રેટ શેર કરશો? જોઈ લે એ આમ જોઈ તો ઓલે આમ જો તારી ભાણે જ જોઈ લે પારો ખૂંદી આવે જોઈ લે એમાં વાયવો હે જોઈ લે આવે આવા જ ખેલ હોય. તો આપણે આ ભાઈ આમાં કઈક વિદ્યા મારી નથી ને કાંઈ? સિક્રેટ દવા તો આમાં રીંગણા તમે જુઓ એટલે દવા જ મારી છે ને? સિક્રેટ દવા હે, કોઈને કહેવાય નહીં. ઈ દવા બધી એગ્રોમાં મળે છે. એટલે તું મારી પાસે ચેનલ છે, આ ભાઈની ચેનલ છે. મારી પાસે ચેનલ છે, ગુજરાતી છોરા કરીને ચેનલ છે. હા યુટ્યુબ માં છે. દવા કોઈનું કહેતો જ નથી. એટલે ટૂંકમાં તમને એ દવાના સિક્રેટ તમારા વિડીયોમાં તો હશે ને? નહીં, કોઈ જાતનું નહીં. તો તમારે એમાં એવું ના હાલે ઓડિયન્સને કાંઈક તમારે આમાં શું કહે રાહ બતાવવી જોઈએ? રાહ ન બતાવાય બહુ. આમ જો યાર રીંગણાનો ફાલ બહુ મસ્ત હોય વિજયભાઈ. મરચા તો જો શું કહું હે બનાવેલી દવા એગ્રોની ઓછી એટલે પોતે હાથે બનાવેલી દવા હાથે બનાવેલી એવું છે. જોઈએ આના કાંઈક ને કાંઈક નવરા ઉપાય જોઈએ. જો લો તારો છોકરો માંથી હાથ ઊંચા કરે. આ બાજુ મરચા તો જો આમ જોઈ લ્યો આ મરચા. ખુશી તાર મામાએ તો મરચાની ખેતી કરી, રીંગણાની ખેતી કરી જઈ લે. તો હાલો એ નાકા વાળવા જાય છે. હું તમને ઓલું 200 ગ્રામનું ટમેટું વાળીએ લઈ જાઉં બતાવું. હજી જો આને કંઈક પ્રયોગ કર્યો છે. હાલે ખુશી હાલ તો ખરા તાર મામાએ શું પ્રયોગ કર્યો? તો મિત્રો રીંગણા છે ને ભાઈ અત્યારે શિયાળામાં તો રીંગણા આ ઓરામાં બહુ મજા આવ્યા છે. અને ગુલાબી અને આનું તમે શાક કરો ને ભાઈ તો શાકય મસ્તીનું બને. જો અહીંયા શું આ ખીપા બીપાને ખોયડા તો ઓલોમાં પાવડા લઈને આમ રખડે છે. તો આપણે બારોબાર જઈ. ખુશી હાલ ખુશી હે તો હાલો વાડી બાજુ જઈ. સામેની સાઈડમાં રીંગણાનું ભરવાનું કામ ચાલુ છે. અને અહીંયા ટમેટા એવા છે ને ઓલી જો ખુશી વાંહે હળિયું કાઢી આવે છે. આવીને પણ હાઈ લે ભાઈ. હાલો આવો મારો ભાઈ. તો ખુશી ના તારે નથી આવવું હવે. એટલે આ ભાઈ પાછા ક્યાંક લઈ જાય. તું વાડીએ વહી જા તાર મમ્મી પાસે. તો વિજયભાઈ આપને એનો કરેલો પ્રયોગ દેખાડવા લઈ જાય છે. બરોબર છે. તો હે ને જે રીંગણી કરતા છે ને એને શીખવા જેવી આઈટમ છે. બોલી જો તો હળિયું કાઢે ઘડીક પાછળ આવે ને ઘડીક આ તારી રીંગણા હસવાઈ જાહો. ખુશી રીંગણાની વાહે પડી ગઈ છે. તો આમ વાળીએ વહી જા રોમાં. હા ભાઈ સિંહાથી ખબર સિંહ હું કેમ રાખ્યો નહીં? કયો સિંહ? ઓલો સિંહ હોય સિંહ ગારો છે જોજો. એટલે ઓહો ઉપાડ લીધો ને? ઉપાડી લીધો. ઉભર હું સિંહો લેતો આ સિંહમાં આ પીળો સિંહો છે. આમાં માથે ચીકણો પદાર્થ એટલે કે ગ્રીસ લગાવેલું છે જેનાથી જીવજંતુ ચોટી જાય. જો એટલે ટૂંકમાં આમાં ઓર્ગેનિક ઓઇલ ઉપાડ લીધો ને મને. ઓર્ગેનિક ખેતી માટે આ ઉપયોગી થાય ને. જીવજંતુ બધા આમાં જીવડા ચોટી જાય. હજી એક વાહ છે તો કેવો વિડિયો લાગ્યો? કાંઈ ઘટે નહીં. અમારી ચેનલમાં જોવું હોય તો ગુજરાતી છોરા મારો જ ફોટો છે ખુદનો. ટોપી નહીં હોય, ટોપી વગરનો.
તો ભાઈ આપણે છે ને વિજયભાઈને પૂછીએ કે ભાઈ તમે આ સિંહો બનાવ્યો એટલે આપણે બે થઈને અમારે રીંગણી ભાંગી નાખીને જે બરધું રખડે એમ રખડીએ તો આપણે જરાક આને પૂછીએ કે આ સિંહો એમને બનાવ્યો કઈ કઈ વસ્તુ જોઈ અને ટ્રીક શું છે. મારા નાકા પૂગી જશે કારણ બહાર આલો જાય પાણી પૂગી ગયું. પાણી તો પૂગી ગયું હાલ બહાર નીકળ પછી અમને આ વિધિ જરાક જણાવવાની કે આમાં શું કરવું એટલે બે હોળરાટી બોલ્યા ભાઈ રીંગણી ગાય ઘા આવે છે એટલે તો આમ ખપારી આવી છે. તો હાલો અમે છે ને બહાર નીકળી પછી આને રીત પૂછીએ આપણે અને પછી મેં વાડીએ રીંગણાનો ઢગલો પડ્યો અહીંયા ભાઈ એ બાજુ જઈએ. હાલો ભાઈ તમે નાકા વારવાના છે તમારે કે હજી થોડીક તો છે ને આપણે વિજયભાઈને પૂછીએ. ભાઈ વિજયભાઈ તમે જે આઈડિયો બનાવ્યો બરોબર આપણે ઓલું ડબલામાં જીવડાનું દેખાડતા હતા તો ઓર્ગેનિક ટાઈપની ખેતી થાય ને એક જાતની તો એ રીતનું બનાવવું હોય તો શું માલ જોઈએ જરાક જણાવો. સિંહો લઈ લેવાનો. હા ગ્રાઇસિલનો કે બાસાલીનનો સિંહો આવે પીળો જોઈએ અને પીળો ન હોય તો પીળો કલર મારી દેવાનો. બરોબર પીળો કલર હોવો જરૂરી છે. હા પીળો કલર ફરજિયાત એના વગરનું કાંઈ નહીં થાય. એમાં ગિરીશ કે ઓઇલ લગાડી દેવું. ગિરીશ લગાડશો તો વધારે સારું. પછી જ્યાં તમને એમ થાય કે અહીંયા જીવાય વધારે છે ને ઘાટું ત્યાં છે ત્યાં 2-3 સિંહ ખોડી દેવાના એટલે ઓટોમેટિક જીવાત ચોટી જાય એમાં ઉડતી છે ને. તો ભાઈ કેટલા પૈસા બચે એમાં દવાના? તો ખાલી સિંહો લગાડવાથી એટલી જીવાત મરી જતી હોય તો રીંગણું કેવડું ઓર્ગેનિક છે. તો રીંગણાનું ઉત્પાદન એવું ફાડી નાખે દવા ઓછી થતું. વાહ રે વાહ. તો આપણે વાડી ઢારા જઈ અને ત્યાં જો રીંગણાનો ઢગલો પડ્યો તમને ક્વોલિટી બતાવું રીંગણા અમારા અહીં કેવા થાય છે. ભાદર કાંઠાના રીંગણા મીઠા પાણીના. તો જો ખેતરમાં બધું થોડું થોડું વાવેલું છે અને આજ તો મારું મોટું તબકતું છે કારણ કે ગરમી જેવી છે. વાડીનું લોકેશન તમે એક વખત જોઈ લો ભાઈ કાંઈ ઘટે. જો તો વાડીએ લઈ જાઓ તમને. જો આ કા ફૂફાડા મારે ખુશી ને જઈ લે હુતી ખુશી. તો જો આ બાજુ ઢગલો પડ્યો રીંગણાનો કેટલા જબલા ભરી લીધા છે. હા તો કોકને ગરાફા ખાવાની વાતું કરે. તો આ બાજુ રીંગણા ભરવાનું કામ ચાલુ છે. ક્વોલિટી તમે રીંગણાની જોવો આરીસા જેવી સમજો ઝપકાઈ કેવા ઝપકાઈ. તો કાંઈક આ ટાઈપનો રીંગણાનો ઉતારો મળે અને એક જ દિવસમાં કેટલા જબલા ભરાણા. ક્યાં આ ઘર હાટું જો સ્પેશિયલ ઓરાના રીંગણા. વાહ સ્પેશિયલ ઓરા માટે 100 રૂપિયાના કિલો લઈ જાઓ સસ્તા ભાવમાં લઈ જાઓ. અને આ જો આહા 200 ટમેટું 200 ગ્રામનું નો થાય ને પૈસા ઈ પાછા. અને ટમેટા લઈ જવાના 200 ગ્રામના એક ટમેટા. આમ તો જો 80 વાળા ટમેટા છે. ખાવ એટલે મજા જ આવે રાખે. દેશી ટમેટું ને ઓલું મિક્સ આ કાંઈ સમજાતું ને મિક્સ બ્રીડ છે કે શું છે આમ જો. તો આવા ટમેટા કાંઈક ભાઈ જોઈએ અત્યારે માર્કેટમાં નથી જડતા એટલે ટૂંકમાં તમને દેખાય એવું પણ ટમેટું મોટું એવડું થયું ને ભાઈ તો એના હિસાબે એનું વકલ ફરી ગયું આમ જો. તો આ ટાઈપનું કાંઈક ટમેટું છે. હાલ્યો તો ભાઈ આ દાગીના લઈ લ્યો તમારા. તો હાલો હવે આપણે વિડીયોને અહીંયા સંપૂર્ણ કરીએ અને વિજયભાઈ પાસેથી આ 200 ગ્રામના ટમેટાને આપણે કાંઈક રિશ્વત દઈને ઉપાડવાનું દેવાનું થાય કે બિયારણના છે. હાલો આની પાસે તમારે બિયારણ જોતો હોય ને તો કોમેન્ટ કરી નાખો ટમેટાનું. બિયારણ મેં તો ખાલી નાખ્યા કેવા ટમેટા પાછા બિયારણ કીધું.